सो नमस्कार मित्रों। तो आजना लेक्चर में આપણે કંઈક નવી શરૂઆત કરીએ એના પહેલા લાસ્ટ લેક્ચરમાં આપણે બે પ્રેક્ટિકલ જોઈ ગયા હતા। એમાં પહેલો પ્રેક્ટિકલ હતો જે મેં અહીંયા હાઇલાઇટ કર્યો છે, તમે જોઈ શકો છો કે જેની અંદર મેં 100 નેચરલ નંબર, ફર્સ્ટ 100 ઓડ નંબર, ઇવન નંબર અને એની અંદર કંઈક આપણે એડિશન કરી અને પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કર્યો હતો। મારા ખ્યાલથી તમને યાદ હશે। જો યાદ નથી તો એ કેસની અંદર આપણે પ્રોગ્રામને ફરી એકવાર જરા જોઈ લઈએ છીએ। લેક્ચર નંબર 9 અને એની અંદર આપણે કોઈ પ્રોગ્રામ બનાવ્યો હતો, ઠીક છે? તો આપણે એને પણ જોઈ લઈએ, રાઈટ। તો અહીંયા મેં લાસ્ટ ટાઈમ બે ફોર્મ લીધા હતા, પ્રેક્ટિકલ 1 અને પ્રેક્ટિકલ 3 માટે। સૌથી પહેલાં હું રન કરું છું તો અહીંયા તમે જોઈ શકો છો પ્રેક્ટિકલ 3 આપણો રન થઈ રહ્યો છે। એની અંદર આપણે લેબલને બ્લિંક કરાવવા માટેનો એક પ્રોગ્રામ બનાવ્યો હતો ટાઈમરની મદદથી। તો એમાં આપણે ટાઈમર લીધેલી હતી, રાઈટ, અને ઇન્ટરવલ પ્રોપર્ટી 200 સેટ કરી અને આપણે આ બધું કામ કર્યું હતું, એ તમને યાદ છે। પ્રેક્ટિકલ 1ની અંદર પણ તમે જોઈ શકો છો સમ ઓફ 100 નેચરલ નંબર, 1 થી 100નો સરવાળો કરાયો હતો આપણે। ત્યારબાદ સમ ઓફ 100 ઓડ નંબર, સમ ઓફ 100 ઇવન નંબર અને સમ ઓફ સિલેક્ટેડ નંબર કહી શકાય, રાઈટ। તો એ પ્રોગ્રામને પણ જરા તમને રિકોલ કરાવી દઉં છું। સો પ્રેક્ટિકલ 1 હું અહીંથી સિલેક્ટ કરું છું અને હું રન કરું છું તો તમે જોઈ શકો છો 1 થી 100નો સરવાળો પણ થઈ રહ્યો છે। સમ ઓફ 100 ઓડ નંબર, સમ ઓફ 100 ઇવન નંબર અને અહીંથી તમે જે કોઈ નંબરને સિલેક્ટ કરો છો તો ત્યાં સુધીનો સમ પણ ડિસ્પ્લે થઈ રહ્યો છે। તો આપણે આવું કંઈક કામ કર્યું હતું અને મને આશા છે ત્યાં સુધી તમને આમાં એક સારી રીતે ખબર પડી હશે। આજે આપણે થોડા આગળ વધી રહ્યા છીએ, રાઈટ, અને પ્રોગ્રામ નંબર 2 અને મારી ઈચ્છા છે પ્રોગ્રામ નંબર 4 આ બે પ્રેક્ટિકલને ઇમ્પ્લિમેન્ટ કરવાની। સો પ્રોગ્રામ નંબર 2 શું છે મિત્રો, જોઈ લો પહેલા તો। પ્રોગ્રામ નંબર 2 ની ડેફિનેશન આપણને શું કહે છે કે રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેન્જ, રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેન્જ। શું ચેન્જ કરવાનું છે તો કે હાઇટ, વિડ્થ એન્ડ પોઝિશન ઓફ ધ લેબલ અકોર્ડિંગ ટુ ધી વેલ્યુઝ given by the user। કહેવા એવું માંગે છે પ્રોગ્રામ કે ભાઈ તમે જે લેબલ લો, તમે લેબલ બી લઈ શકો છો મિત્રો, તમે શેપ કંટ્રોલ પણ લઈ શકો છો, તમે પિક્ચર બોક્સ પણ લઈ શકો છો, જે લેવું હોય લઈ શકો છો લેબલના બદલામાં। એની શું ચેન્જ કરવાની છે આપણે? એની હાઇટ ચેન્જ થવી જોઈએ, એની વિડ્થ ચેન્જ થવી જોઈએ, અને એની પોઝિશન મતલબ ટોપ અને એની લેફ્ટ પ્રોપર્ટી ચેન્જ થવી જોઈએ અકોર્ડિંગ ટુ ધી વેલ્યુ ગિવન બાય ધી યુઝર। જે પ્રમાણે યુઝર વેલ્યુ આપે એ પ્રમાણે એનું સેટિંગ થવું જોઈએ મિત્રો, ફાઇન। તો સૌથી પહેલા આપણે આ પ્રોગ્રામ તરફ જઈએ છીએ, પછી હું પ્રોગ્રામ નંબર 4 પર જઈશ, રાઈટ। તો એના માટે હું વિઝ્યુઅલ બેઝિકને ઓપન કરી દઉં છું મિત્રો। અને આજે એટલે આપણું જે લેક્ચર નંબર 10 છે એની અંદર નવા પ્રોગ્રામમાં આપણે જઈ રહ્યા છીએ। કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ જેવું છે જેથી વિઝ્યુઅલ બેઝિક ઓપન જલ્દી થઈ રહ્યું નથી। ઓકે, કેટલેક વેઇટ કરી લઈએ આપણે, ફાઇન। સો અહીંયા બે વિઝ્યુઅલ બેઝિક ઓપન થઈ રહ્યા છે તો હું એકને ક્લોઝ કરી દઉં છું, રાઈટ, ફાઇન, ગુડ। સો મિત્રો સૌથી પહેલાં જે પ્રોજેક્ટ લઈ રહ્યા છીએ, આ જે ફોર્મ છે એ ફોર્મનું અને જરા હું રિનેમ કરી દઉં છું, નામ આપું છું FRM પ્રેક્ટિકલ 2, FRM પ્રેક્ટિકલ 2, ક્લિયર। અને જે મને હેબિટ છે એ પ્રમાણે એની જે શું કહેવાય બોર્ડર છે એ બોર્ડર મેં ફિક્સ કરી દીધી છે, ઓકે, ફાઇન। હવે હું એને સેવ કરી દઉં છું સૌથી પહેલાં તો।
તો સેવ કરવા માટે આપણે જે રૂટીન હેબિટ છે એ જ પ્રમાણે VB એક્ઝામ્પલ, નવું ફોલ્ડર, રાઈટ, લેક્ચર 10 અને લેક્ચર 10 ની અંદર ફોર્મ પણ સેવ કરી દઈશું અને આપણો પ્રોજેક્ટ પણ સેવ કરી દઈશું મિત્રો. ફાઇન. હવે શું કરી રહ્યો છું જરા ધ્યાન આપજો મિત્રો. તો અહીંયા હું એક ફ્રેમ લઉં છું મિત્રો, અને જે ફ્રેમ છે ફ્રેમની કેપ્શન હું હટાવી દઉં છું. કેપ્શનની મારે કોઈ જરૂર નથી. ધ્યાન આપજો. જે ફોર્મ છે આપણું અથવા તો ફ્રેમ છે, ફ્રેમની ફોન્ટ પ્રોપર્ટી હું પહેલેથી સેટ કરી દઉં છું, જેથી કરીને હું જે કંટ્રોલ લઈ લેવાનો છું એ કંટ્રોલની પ્રોપર્ટી મારે દર વખતે ચેન્જ કરવી ના પડે મિત્રો. ઓકે, શું ચેન્જ કરવાનું છે મિત્રો? તો હાઇટ, વિડ્થ, લેફ્ટ અને ટોપ પ્રોપર્ટી. કોની? તો એણે લેબલની વાત કરી છે. તો આપણે એક કામ કરીએ મિત્રો, લેબલ લેવું હોય તો લેબલ પણ લઈ શકીએ છીએ. તો હું એક લેબલ લઈ લઉં છું મિત્રો, સોરી. અને આ જે લેબલ છે મિત્રો, એ લેબલની જે બોર્ડર છે એ નન છે, એની જગ્યાએ હું ફિક્સ કરી દઉં છું મિત્રો. કેમ કરું છું? કારણ કે લેબલની હાઇટ, આ એની હાઇટ કહેવાય, આની વિડ્થ કહેવાય. આ જે ચેન્જ થશે તો તમને આ બોર્ડર હશે તો જે પ્રોપર રીતે દેખાશે. તો એના માટે હું અહીંયા બોર્ડર લઈ રહ્યો છું, એની બોર્ડર લીધી છે. બાકી બોર્ડર લેવાની કોઈ જરૂર છે નહીં. બીજી આની ઓટો સાઇઝ હું ટ્રુ કરતો નથી મિત્રો, ધ્યાન આપજો ખાસ. દર વખતે આપણે શું કરતા હતા? જ્યારે કોઈ લેબલ લેતા હતા તો લેબલની જે ઓટો સાઇઝ પ્રોપર્ટી હતી એને ટ્રુ કરતા હતા. અને એ ઓટો સાઇઝ પ્રોપર્ટીથી શું થતું હતું? તો તમારું જે લેબલ છે એ ઓટો સાઇઝ થઈ જતું હતું અકોર્ડિંગ ટુ ધી ટેક્સ્ટ. અહીંયા તમે જે ટેક્સ્ટ લખતા હતા, જે કેપ્શન લખતા હતા, એ કેપ્શનના આધારે એ ઓટોમેટિકલી ઓટો સાઇઝ થઈ જતું હતું. પણ અત્યારે આપણે શું કરવાનું છે? ઓટો સાઇઝ ટ્રુ કરવાની નથી. બીજું જે કેપ્શન છે, કેપ્શનની અંદર હું કંઈક લખી દઉં છું. સો MSc CA&IT આવી હું કોઈ ટેક્સ્ટ લખી દઉં છું મિત્રો. અને અલાઇનમેન્ટ પ્રોપર્ટી છે એની લેફ્ટની જગ્યાએ હું સેન્ટર કરી દઉં છું, જેથી ટેક્સ્ટ છે એ મારી સેન્ટરમાં ડિસ્પ્લે થાય. દેન મિત્રો એના ફોન્ટ જે છે એ ફોન્ટની સાઇઝ થોડી વધારે દઉં છું હું અહીંયા, જેથી આપણી ટેક્સ્ટ પ્રોપર તમને દેખાય. ઓકે. બીજું હવે એની હાઇટ અને વિડ્થ પ્રોપર્ટી હું ઘટાડી દઉં છું. અત્યારે હું આ પ્રમાણે લેબલ રાખી રહ્યો છું, જે તમે અહીંયા જોઈ શકો છો. રાઈટ? ઓકે, ફાઇન. હવે મારે શું કરવાનું છે? તો જે લેબલ છે એ લેબલ, ઓકે ફાઇન. અહીંયા એક પ્રોબ્લેમ આવી રહ્યો છે મિત્રો, જોઈ શકો છો. અહીંયા મેં શું લખ્યું છે? પ્રોબ્લેમ આવે છે, એનું સોલ્યુશન આપણને ખબર છે એટલે એનું સોલ્યુશન આપણે કરી દઈએ. અહીંયા મેં લખ્યું છે MSc CA, અહીંયા એન્ડ સાઇન કરી છે, જુઓ તમે, એમ્પરસન છે, એન્ડ IT. અહીંયા શું આવે છે? એમ્પરસન ડિસ્પ્લે થઈ રહ્યો નથી. કેમ નથી થઈ રહ્યો? દેટ ઇઝ ધી ઇશ્યુ. તમારે એમ્પરસન ડિસ્પ્લે કરાવવો છે તો તમે અહીંયા શું કરશો મિત્રો? ડબલ એમ્પરસન કરી દો. શું કરી દો? ડબલ એમ્પરસન. તો જ અહીંયા સિંગલ એમ્પરસન ડિસ્પ્લે થશે. આવું કેમ? તો એની ચર્ચા આપણે પછી કરીશું. પણ અત્યારે તમે ડબલ એમ્પરસન તમારે કરવાનો થશે. ઓકે ફાઇન. હવે મિત્રો તમે જુઓ, અત્યારે જે લેબલ લીધું છે તો એ લેબલની લેફ્ટ પ્રોપર્ટી તમે જુઓ કેટલી છે? 3840. રાઈટ? એનો મતલબ કે એની લેફ્ટ અહીંથી માંડી અને અહીંયા સુધીનું અંતર, અહીંથી અહીંયા સુધીનું અંતર આપણે લેફ્ટ કહીશું. તો એ લેફ્ટમાં છે. હું આને થોડું લેબલને હટાવું છું. નાવ યુ કેન સી લેફ્ટ પ્રોપર્ટી. હવે લેબલની લેફ્ટ પ્રોપર્ટીને જુઓ કેટલી થઈ? 3240. આ બધી ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ મિત્રો, રાઈટ ને? બીજી એની હવે હાઇટ પ્રોપર્ટી જોઈ લો તમે, કેટલી છે? 494. હું અહીંથી હાઇટ એની સહેજ વધારું છું. કેટલી થઈ? 855.
ફરી હું એને ઘટાડી દઉં છું, કેટલી થઈ? 615. ક્લિયર થાય છે મિત્રો? આ બે પ્રોપર્ટી, હિટ અને રાઈટ. લેફ્ટમાં અહીંથી અહીંનું અંતર, ટોપમાં અહીંથી અહીંનું અંતર આવશે ભાઈ. ટોપની અંદર અહીંથી માંડીને અહીં સુધીનું અંતર આવશે. તો આપણે ટોપ પણ જોઈ લઈએ. તમે જોઈ લો, ધીસ વન ઇઝ ટોપ. લેબલને તમે અહીંથી થોડું નીચે લાવશો તો ટોપની અંદર ઇન્ક્રીમેન્ટ થશે. થાય છે મિત્રો? એ જ રીતે વિડ્થ પ્રોપર્ટી છે, એની વેલ્યુ 3615 છે. અહીંથી હું લેબલને જો મોટું કરીશ, જુઓ વિડ્થની અંદર વધારો થાય છે. સો આપણને ખબર તો છે જ કે કઈ પ્રોપર્ટી શું કામ કરે છે. હા, તો હવે આપણે શું કરવાનું છે? આપણે પ્રોગ્રામની અંદર એને ઇમ્પ્લિમેન્ટ કરવાની છે. બસ, ધેટ્સ ઓલ. તો ઇમ્પ્લિમેન્ટ કરવા માટે હું શું કરું છું મિત્રો? તમે જરા ધ્યાન આપજો. હું અહીંયા એક લેબલ લઉં છું. હવે આ જે લેબલ છે એ લેબલની ફોન્ટ જે આપણે રોજ એઝ ઇટ ઇઝ સેટ કરીએ છીએ એ પ્રમાણે કરી દઉં છું. અને અહીંયા એની ઓટો સાઇઝ પણ ટ્રુ કરી દઉં છું, કારણ કે મારે એને ઓટો સાઇઝ રાખવાની છે. કેપ્શનની અંદર હું શું લખું છું મિત્રો? જરા ધ્યાન આપજો. એની હિટ, અને હિટ માટે હું શું લઉં છું? એક સરસ મજાનું ટેક્સ્ટ બોક્સ લઉં છું મિત્રો. રાઈટ. અને એ જે ટેક્સ્ટ બોક્સ છે એ ટેક્સ્ટ બોક્સની પણ ફોન્ટ પ્રોપર્ટી આપણે પ્રોપરલી સેટ કરી દઈએ છીએ. બીજું, બાય ડિફોલ્ટ એની અંદર ટેક્સ્ટ 1 લખેલું આવે છે. એ ટેક્સ્ટ 1 હું હટાવી દઉં છું મિત્રો, અને એનું નામ બદલી દઉં છું. ટેક્સ્ટ 1 છે એની જગ્યાએ TXT હાઇટ કરી દઈશ. રાઈટ. તો અહીંયા હાઇટ પ્રોપર્ટી માટે આપણે એક લેબલ લીધું છે ને એક ટેક્સ્ટ બોક્સ લીધું છે. હવે મિત્રો હું શું કરું છું? આ બંનેને સિલેક્ટ કરું છું કંટ્રોલ કીની મદદથી. એક અને સોરી, આ બંને સિલેક્ટ થયા છે. અહીંયા તમને વિઝિબલ નથી, દેખાતા નથી, પણ બંને સિલેક્ટ થઈ ચૂક્યા છે મિત્રો. તો હવે હું શું કરું છું? એ બંનેને કોપી કરવા માટે શું કરું છું? રાઈટ ક્લિક કરીને કોપી કરું છું, અને પછી હું એને પેસ્ટ કરું છું. સોરી, દેર વોઝ સમ મિસ્ટેક. હા, કંઈક મિસ્ટેક થઈ. રાઈટ, બે ફ્રેમની કોપી થઈ ગઈ છે મિત્રો. રાઈટ. સો અહીંયા હિટને સિલેક્ટ કરો, ટેક્સ્ટ બોક્સને સિલેક્ટ કરો અને કોપી કરો. અથવા તમે નવું પણ લઈ શકો છો, જરૂરી નથી. હું અહીંયા કોપી પેસ્ટ કરું છું. રાઈટ. નો કેમ કરું છું? મારે અહીંયા સેમ ટુ સેમ જોઈએ છે. ફરીથી મારે એની પ્રોપર્ટીઓ ચેન્જ ના કરવી પડે, એના માટે હું અહીંયા કોપી પેસ્ટ કરું છું, ફરી પેસ્ટ કરું છું. બાકી તમારે એવું નથી મિત્રો, તમે નવું પણ કંઈક લઈ શકો છો. વન મિનિટ, ડિઝાઇનિંગમાં કંઈક પ્રોબ્લેમ આવી રહ્યો છે આપણો. ફોર્મ પર પેસ્ટ થઈ ગયું હતું, આપણે પેસ્ટ કરવાનું છે ફ્રેમની અંદર. રાઈટ. અને ફરી હું પેસ્ટ કરું છું. રાઈટ. તો અહીંયા હું આ પ્રમાણે ડિઝાઇન કરી દઉં છું. પછી આપણે જે નામ બદલવાના છે આપણે નામ બદલી દઈશું દરેકના. એ પ્રમાણે હું ફ્રેમને સેટ કરી દઉં છું પ્રોપરલી. હાઇટ છે એ જ પ્રમાણે અહીંયા હું એની વિડ્થ લઈ લઉં છું. રાઈટ. અને ટેક્સ્ટ બોક્સનું નામ પણ બદલી દઉં છું. સો ટેક્સ્ટ બોક્સનું નામ હું લખી દઈશ TXT વિડ્થ. એ જ પ્રમાણે આ જે ટેક્સ્ટ બોક્સ છે એ શાના માટે આપણે લઈએ છીએ ભાઈ? TXT ની લેફ્ટ પ્રોપર્ટી માટે. અને આ જે ટેક્સ્ટ બોક્સ છે એ શાના માટે લઈએ છીએ? TXT ટોપ પ્રોપર્ટી માટે. તો અહીંયા એની પોઝિશન છે. લેફ્ટ અને ટોપ શું આપશે? એની પોઝિશન. સો અહીંયા હું લેબલના કેપ્શનમાં શું લખું છું? લેફ્ટ લખી દઉં છું, અને અહીંયા હું લખી દઉં છું ટોપ. ક્લિયર મિત્રો? સમજાય છે ને? ઓકે, ફાઇન. હવે હું અહીંયા એક બટન લઉં છું.
અને કેપ્શનમાં જે કંઈ લખવું હોય તમે લખી શકો છો. ઓકે લખવું હોય તો ઓકે લખી શકો છો, વોટ એવર. સો આપણે અહીંયા લખીએ છીએ ઓકે, રાઈટ. અને એના જે ફોન્ટ છે એ પણ આપણે સેટ કરી દઈએ છીએ ભાઈ. ઓકે ગુડ. અને અહીંયા હું લખી દઉં છું CMD. ઓકે, સમજાય છે ને મિત્રો? તો આ થયું આપણું ડિઝાઇનિંગ મિત્રો, રાઈટ. હવે હું એકવાર વિધાઉટ કોડ રન કરી દઉં છું તો આવું કંઈક વેલ્યુ આવું કંઈક આવશે. ફાઇન. હવે મિત્રો મારે શું કરવું છે જરા ધ્યાન આપજો. તમને ખબર છે કે આ જે લેબલ છે એની હાઇટ, વિડ્થ, ટોપ અને લેફ્ટ પ્રોપર્ટીની અંદર કોઈક ને કોઈક વેલ્યુ તો છે જ. તો મારી ઈચ્છા એવી છે, રાઈટ, કે જ્યારે ફોર્મ લોડ થાય, આપણો પ્રોજેક્ટ રન થાય એ સમયે એની વેલ્યુ દરેકે દરેક ટેક્સ્ટ બોક્સમાં આવી જવી જોઈએ બાય ડિફોલ્ટ. જે વેલ્યુ હોય અત્યારે જે એની પોઝિશન હોય એ પ્રમાણેની વેલ્યુ અહીંયા ઓટોમેટિકલી ડિસ્પ્લે થઈ જવી જોઈએ, થવી જોઈએ ને. તો આપણે ક્યારે થવી જોઈએ? તો કે ફોર્મ લોડ થાય ત્યારે મિત્રો. તો કામ ક્યાં કરવાનું છે આપણે? ફોર્મની લોડ ઇવેન્ટ ઉપર. આ જ્યારે ફોર્મ લોડ થાય ત્યારે કામ કરવાનું છે. ઓકે, ફોર્મ લોડ થાય ત્યારે શું કરવાનું છે? તો કે મારી પાસે એક ટેક્સ્ટ બોક્સ છે, એનું નામ છે txt height. તો એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં શું આવવું જોઈએ? તો કે એની પ્રોપર્ટીમાં પેલું જે તમે લેબલ લીધું છે LBL, એ લેબલનું નામ આપણે આપ્યું નથી મિત્રો, રાઈટ ને? આ લેબલનું નામ આપણે નથી આપ્યું પ્રોપર, હજી લેબલ 1 રાખ્યું છે. હા, તો એનું નામ આપણે આપી દઈએ. ચલો LBL શું આપીશું? LBL ફોર એક્ઝામ્પલ ડેટા, આવું આપી દઈએ, LBL ડેટા. તો ફોર્મ લોડ થાય ત્યારે શું કરવાનું છે? તો કે મારી જે ટેક્સ્ટ પ્રોપર્ટી છે, હેટની ટેક્સ્ટ પ્રોપર્ટી છે, એની અંદર એ જે LBL છે, જે લેબલ છે, કયું લેબલ છે? ડેટા નામનું જે લેબલ છે, એ ડેટાની અંદર એની જે હેટ છે એ હેટ એમાં આવી જવી જોઈએ. ઓકે ફાઇન. બીજું શું થવું જોઈએ? તો બીજું કામ એ થવું જોઈએ કે txt જે width નામનું આપણું ટેક્સ્ટ બોક્સ છે એની ટેક્સ્ટ પ્રોપર્ટીમાં શું આવવું જોઈએ? તો કે જે લેબલ છે એની width ડોટ width આવી જોઈએ. એ જ પ્રમાણે txt લેફ્ટમાં શું આવવું જોઈએ? ભાઈ લેફ્ટની જે આપણું ટેક્સ્ટ બોક્સ છે એમાં શું આવવું જોઈએ? તો કે લેફ્ટની વેલ્યુ આવવી જોઈએ. સો આપણે લખશું LBL ડેટા ડોટ એની લેફ્ટ પ્રોપર્ટીમાં જે હોય એ મિત્રો. એ જ રીતે txt ટોપ પ્રોપર્ટી છે આપણી, એની ટેક્સ્ટમાં શું આવવું જોઈએ મિત્રો? તો કે જે લેબલ છે આપણું એ લેબલની ટોપ પ્રોપર્ટીની અંદર જે હોય. ક્યારે આવવું જોઈએ? તો કે આપણું ફોર્મ લોડ થાય ત્યારે. અને ફોર્મ ક્યારે લોડ થાય? ઇવેન્ટ ક્યારે ફાયર થાય? આ કોડ ક્યારે એક્ઝિક્યુટ થાય? તો કે આપણે જ્યારે અહીંયા રન કરશું તો આ ફોર્મની લોડ ઇવેન્ટ ફાયર થશે અને 1 બાય 1 આ લાઈનો એક્ઝિક્યુટ થશે અને આપણા જે ટેક્સ્ટ બોક્સ છે એ બધા ફિલઅપ થઈ જશે. જોવું છે? જો મિત્રો અત્યારે આની પોઝિશન આ છે. રનિંગ મોડમાં તો લેબલને તમે મૂવમેન્ટ ના કરાવી શકો ને મિત્રો? કરાવી શકો? ના થાય. એની હાઇટ અને એની વિડ્થ ને એની પોઝિશન બદલવી હોય તો હવે તમારે આની મદદથી બદલવાની છે. ચલો મારી ઈચ્છા એવી થાય કે 615 છે એ મારે 700 કરી દેવી છે. એની હાઇટ કેટલી કરવી છે? 700. અને ઓકે ઉપર ક્લિક કરું, રાઈટ, તો એની હાઇટ વધી જવી જોઈએ. એની હાઇટ શું થવી જોઈએ? વધવી જોઈએ. એ જ રીતે માની લો કે અહીંયા 4335 છે, એની જગ્યાએ હું 5000 કરું તો એ પ્રમાણે એની વિડ્થ અહીંયા વધવી જોઈએ મિત્રો, રાઈટ. એ જ પ્રમાણે અહીંયા લેફ્ટમાં કેટલી છે? 3360. દેટ મીન્સ લેફ્ટમાં અહીંથી માંડી અને અહીંયા સુધીનું અંતર છે. આને માની લો કે હું 2500 કરી દઉં તો શું થવું જોઈએ? અંતર ઘટી ગયું. દેટ મીન્સ કે આ લેબલ અહીંયા ક્યાંક જવું જોઈએ, થોડું આ બાજુ મૂવમેન્ટ કરવું જોઈએ જ્યારે હું ઓકે ઉપર ક્લિક કરું ત્યારે. સમજાય છે મિત્રો? એ જ પ્રમાણે ટોપમાં હું 1320 છે એની જગ્યાએ હું 1000 કરું છું તો એ કેસમાં શું થવું જોઈએ? ટોપમાં અહીંથી અહીંયા સુધીનું અંતર ઘટી રહ્યું છે તો લેબલ થોડું ઊંચું જવું જોઈએ. ક્યારેક ઓકે ઉપર ક્લિક થાય. સમજાય છે મિત્રો તમને? ઓકે, અત્યારે તો કંઈ થતું નથી. હું ઓકે ઉપર ક્લિક કરી રહ્યો છું કારણ કે ઓકેની ક્લિક ઇવેન્ટ ઉપર તો આપણે કોઈ કોડ લખ્યો જ નથી હજી, એના માટે આવું થઈ રહ્યું છે. હવે આપણે શું કરવાનું છે? પ્રોપર્ટી સેટ કરાવવાની છે. જુઓ, લોડ ઇવેન્ટ ઉપર શું કર્યું આપણે? આની અંદરથી આપણે વેલ્યુ લીધી, પ્રોપર્ટીમાંથી વેલ્યુ લઈ અને ટેક્સ્ટ બોક્સમાં આપી છે.
યસ ઓર નો? હવે ઓકે બટન ઉપર ક્લિક થાય એટલે શું કરવાનું છે? તો કે આ પ્રોપર્ટીની અંદર વેલ્યુ આપવાની છે. શામાંથી આપવાની છે? તો કે આ જે ટેક્સ્ટ બોક્સ લીધા છે એમાં. તો આનાથી ઉલટું કોડિંગ કરવાનું થશે. આનાથી ઉલટું બસ ખાલી ઇક્વલ ટુ કરી અને જે આ સોરી 1 મિનિટ આ જે છે એને ઉઠાઈને અહીંયા મૂકી દો અને આગળથી અહીંયા ઇક્વલ ટુ હટાવી નાખો. અહીંયા ઇક્વલ ટુ કરી દો, અહીંયા જે છે અને અહીંયા પાછળ મૂકી દો, ઇક્વલ ટુ હટાવી દો. સમજાય મેં શું કર્યું? એની હિટ પ્રોપર્ટીમાં મેં શું આપ્યું? ટેક્સ્ટ બોક્સમાં જે છે. અને વિડ્થ પ્રોપર્ટીમાં મેં શું આપ્યું? તો વિડ્થના ટેક્સ્ટ બોક્સમાં જે છે તે. રાઈટ? એ જ રીતે તમે આ રીતે પણ કામ કરી શકો છો મિત્રો. એમાં આ રીતે પણ લખાય ઇક્વલ ટુ txt લેફ્ટ ડોટ ટેક્સ્ટ. એ જ રીતે અહીંયા txt ટોપ ડોટ ટેક્સ્ટ. ઓકે મિત્રો, જુઓ કામ તો થઈ ગયું આપણું. મેં ટેક્સ્ટ બોક્સના નામ કેવા આપ્યા છે? txt લેફ્ટ, txt વિડ્થ. આવા કેમ આપ્યા છે? જેથી મારે આ ટેક્સ્ટ બોક્સના નામ યાદ ના રાખવા પડે મિત્રો. મને ખબર છે કે ભાઈ વિડ્થ પ્રોપર્ટી છે તો txt વિડ્થ થશે, હાઇટ પ્રોપર્ટી છે સામે ટેક્સ્ટ બોક્સ કેવું છે? txt હાઇટ હશે. રાઈટ ને? તમે હાઇટ કહેતા છો, હાઇટ છે. તો એ પ્રમાણે આપણે કામ કરી શકીએ છીએ મિત્રો. ઓકે ફાઇન, જોઈએ હવે આપણે આપણા પ્રોગ્રામને રન કરીએ. અત્યારે તો જે એઝ ઇટ ઇઝ છે ગમે તેમ ઓકે ઉપર ક્લિક કરો એની એ જ વેલ્યુ રહેશે. ચલો 615 ની જગ્યાએ આપણે શું કરીએ મિત્રો? 700. હાઇટ વધી. ચલો 700 ની જગ્યાએ આપણે શું કરીએ છીએ મિત્રો? 1400. હાઇટ વધે છે મિત્રો. ચલો વિડ્થ આપણે શું કરવી છે? 5000 કરવી છે મારે. ચાલો વિડ્થ વધી મિત્રો. ચાલો મારે લેફ્ટ સાઈડ થોડું આ બાજુ લઈ જવું છે લેબલને, તો હું શું કરું છું? ઓકે ઉપર ક્લિક કરું છું. જુઓ ટોપની વેલ્યુ મારે શું કરવી છે? થોડું લેબલને ઉપર લઈ જવું છે. લેબલ ઉપર જઈએ. સમજાય છે ને મિત્રો એકોર્ડિંગ? તો આપણે શું કરવાનું? તો આપણો પ્રોગ્રામ આપણને એવું જ કહેતો હતો કંઈક કે ભાઈ રાઇટ એ પ્રોગ્રામ ટુ ચેન્જ હાઇટ વિડ્થ પોઝિશન. પોઝિશનમાં શું આવે? લેફ્ટ અને ટોપ પ્રોપર્ટી ઓફ ધી લેબલ અકોર્ડિંગ ટુ ધી વેલ્યુ ગિવન બાય ધી યુઝર. જે પ્રમાણે યુઝર વેલ્યુ આપે, રાઈટ, એ પ્રમાણે એની અંદર ચેન્જીસ થવા જોઈએ. તો એક સિમ્પલ પ્રોગ્રામ આપણો બની ગયો મિત્રો. કોઈ ડાઉટ? સમજણ પડી તમને? બહુ ઈઝી છે. ઓકે ફાઇન. હવે પ્રોગ્રામ પતી ગયો છે તો થોડું જે આપણે કામ કરવાનું બાકી રહી જતું જરા સમજાવી દઉં તમને. અહીંયા તમે મિત્રો જુઓ કે કેપ્શનમાં મારે 2 વાર એમ્પરસેન્ડ લખવા પડ્યા છે, ત્યારે અહીંયા 1 વાર એમ્પરસેન્ડ આવે છે. રાઈટ? આઈ હેવ ટુ રાઇટ એમ્પરસેન્ડ ટ્વાઇસ. રાઈટ ને? ત્યારે અહીંયા એક જ વાર ડિસ્પ્લે થાય છે. જો હું અહીંયા સિંગલ વાર એમ્પરસેન્ડ લખું છું તો અહીંયા શું આવે છે? કોઈક સાઇન આવે છે. રાઈટ ને? તો અહીંયા મારે શું કરવું પડે છે? એમ્પરસેન્ડને ડબલ વાર લખવું પડે છે. ઓકે ફાઇન. ફાઇન, ગુડ. આવું કેમ કરવું પડે તો હવે તમને હું સમજાવું છું મિત્રો. ઓકે ફાઇન. પ્રોગ્રામને હું રન કરું છું મિત્રો. અહીંયા તમે જુઓ, અહીંયા હું ઓકે બટન ઉપર ક્લિક કરીશ ત્યારે જ એક્શન થશે ને? રાઈટ? પણ મારે કંઈક એવું કરવું છે કે હું ઓલ્ટર ઓ આપું. શું આપું? ઓલ્ટર કી પ્રેસ કરું ને ઓ આપું. રાઈટ? તો પણ બટન પ્રેસ થઈ જવું જોઈએ. આવું કરી શકાય? ઉદાહરણ તરીકે એક એક્ઝામ્પલ આપું છું તમને. તમે અહીંયા જુઓ, અહીંયા ફાઇલ મેનુ છે ને? દેખાય છે તમને ફાઇલ મેનુ? એના એફ નીચે અંડરલાઈન છે. સોરી, એફ નીચે અંડરલાઈન છે. દેખાય છે? અહીંયા ઈ નીચે અંડરલાઈન છે, અહીંયા વી નીચે અંડરલાઈન છે, અહીંયા પી ના નીચે અંડરલાઈન છે, અહીંયા ઓ ના નીચે અંડરલાઈન છે, અહીંયા ડી ના નીચે અંડરલાઈન છે. મિત્રો આનો મતલબ શું થાય? આનો મતલબ એ થાય મિત્રો કે જો તમારી પાસે માઉસ નથી અથવા તો તમે માઉસનો યુઝ કરવા નથી માંગતા અને આ જે મેનુ છે મેનુને ઓલ્ટર કીથી, જે આપણે અલ્ટર કી કહીએ છીએ, અલ્ટર કીથી યુઝ કરવા માંગો છો તો તમે કરી શકો છો. દાખલા તરીકે અહીંયા એફ ના નીચે અંડરલાઈન છે તો તમારે શું લખવાનું?
તો તમારે શું પ્રેસ કરવાનું છે? ઓલ્ટર એફ. જુઓ ફાઇલ મેનુ ઓપન થઈ ગયું મિત્રો. ઓકે, અહીંયા તમે જુઓ મિત્રો, સાનાની ટી નીચે અંડરલાઈન છે ને, તો હું શું કરું છું? ઓલ્ટર ટી. જો ટૂલ્સ મેનુ ઓપન થાય છે ને, પછી મારે પાછું ઓ ઉપર જવું છે, હું ઓ પ્રેસ કરીશ તો ઓપ્શન ખોલી જશે. અહીંયા હું માઉસનો યુઝ નથી કરતો, તમે સારી રીતે જાણો છો. ઓકે ફાઇન. તો મારે પણ એવું કરવું છે કે મારે અહીંયા મારું જે બટન છે એ બટનના જે કોઈ પણ કેરેક્ટર, તમારે કે લેવો હોય તો કે લઈ શકો છો, ઓ લેવો હોય તો ઓ લઈ શકો છો, એના નીચે અંડરલાઈન આવી જોઈએ. તો હું શું કરું છું? જુઓ, તમે ધ્યાન આપજો. અહીંયા ઓના આગળ એક એમ્પરસેન્ડ મૂકી દઉં છું મિત્રો. મેં લખ્યું છે ઓકે. ઓકે ના આગળ મેં શું લખી દીધું? એક એમ્પરસેન્ડ આપી દીધો. જુઓ તમે. ઓકે ફાઇન. જેવું મેં એમ્પરસેન્ડ આપ્યું, અહીંયા નીચે એક સાઇન આવી ગઈ છે, અંડરલાઈન. આ જ વસ્તુ હું કે નીચે પણ કરી શકું છું મિત્રો. જુઓ, ઓ એમ્પરસેન્ડ કે, તો કે ના નીચે આવી જશે. જેના આગળ તમે એમ્પરસેન્ડ યુઝ કરશો એના નીચે એક અંડરલાઈન આવી જશે મિત્રો. રાઈટ. જનરલી આપણે ઓની આગળ હું રાખું છું એમ્પરસેન્ડ. રાઈટ. હવે હું મારા પ્રોજેક્ટને રન કરું છું મિત્રો. માઉસને હું દૂર જ રાખું છું, તમે જોઈ લો. હવે મારી ઈચ્છા એવી છે કે જે ટોપ પ્રોપર્ટી છે એની વેલ્યુ હું 500 કરી દઉં છું. હવે હું ઓકે બટન ઉપર જતો નથી, હું ફક્ત શું આપું છું? ઓલ્ટર ઓ આપીશ. જુઓ તમે મિત્રો, ઓલ્ટર ઓ. જુઓ, ઓકે બટન પ્રેસ થઈ ગયું અને તમારું જે લેબલ છે એ લેબલ ઉપર જતું રહ્યું. That means if you want to access particular thing by using alter key, તો એ સમયે પણ તમે એનો યુઝ કરી શકો છો. તો અહીંયા મેં તમને એમ્પરસેન્ડનો એક ઉપયોગ સમજાવ્યો છે કે એમ્પરસેન્ડનો બીજો યુઝ શું થાય. આપણે એમ્પરસેન્ડનો એક તો યુઝ શીખ્યા હતા મિત્રો, સ્ટ્રિંગને જોઈન કરવા માટે પણ આપણે એમ્પરસેન્ડનો યુઝ કરતા હતા. આજે આપણે એક બીજો ઉપયોગ શીખ્યા કે એમ્પરસેન્ડની મદદથી બીજું શું કામ કરી શકાય. તો અહીંયા આ પ્રેક્ટિકલ મારા ખ્યાલથી તમને આઈડિયા આવી ગયો હશે મિત્રો. હવે આપણે એક બીજા પ્રેક્ટિકલ ઉપર આગળ વધવાનું છે. એ પ્રેક્ટિકલ પણ તમે અહીંયા જોઈ લો, એકવાર વાંચી લો. મેક યોર ફોન્ટ લિસ્ટ બોક્સ. મેક યોર ફોન્ટ લિસ્ટ બોક્સ એન્ડ એપ્લાય ધ ઇફેક્ટ ઓફ સિલેક્ટેડ ફોન્ટ ટુ ધ ટેક્સ્ટ ઇન યોર ટેક્સ્ટ બોક્સ. સમજાય છે? એ એવું કહેવા માંગે છે કે તમે એક લિસ્ટ બોક્સ લો કે જેનું નામ તમે ફોન્ટ લિસ્ટ બોક્સ રાખી શકો છો. એની અંદર અલગ અલગ ફોન્ટ ડિસ્પ્લે થતા હોય. શું થતું હોય મિત્રો? અલગ અલગ ફોન્ટ ડિસ્પ્લે થતા હોય. અને તમે જે ફોન્ટ ઉપર ક્લિક કરો, સિલેક્ટ કરો, તો એની ઇફેક્ટ શામાં આવી જોઈએ? સિલેક્ટેડ જે ફોન્ટ છે, ઇફેક્ટ ઓફ ધી સિલેક્ટેડ ફોન્ટ ટુ ધી ટેક્સ્ટ ઇન યોર ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સમાં તમે જે ટેક્સ્ટ લખેલી છે એના ઉપર એ ફોન્ટનો ઇફેક્ટ આવી જવી જોઈએ. રાઈટ. તો આપણે એના પર પણ આગળ વધીએ. તો એના માટે હું શું કરું છું? એક ફોર્મ લઈ લઉં છું મિત્રો, નવું ફોર્મ. જે ફોર્મ છે એનું નામ બદલી લઉં છું, FRM પ્રેક્ટિકલ 4 લઈ લઉં છું મિત્રો. રાઈટ. તો બહુ ઇઝી છે સમજવું. બોલ્ડ સ્ટાઇલ એઝ ઇટ ઇઝ, ફિક્સ સિંગલ. ઓકે મિત્રો, બાય ડિફોલ્ટ જે ફોન્ટ છે એની સાઈઝ હું જરા આ પ્રમાણે કરી દઉં છું. હવે હું શું કરું છું? એક ટેક્સ્ટ બોક્સ લઉં છું મિત્રો, અને આ ટેક્સ્ટ બોક્સ જે છે એનું નામ શું આપું છું? TXT ડેટા. રાઈટ. અને જે ટેક્સ્ટ બોક્સ છે એની ટેક્સ્ટ પ્રોપર્ટીની અંદર હું કોઈ વેલ્યુ આપી દઉં છું. શું આપું છું? હેલો એવરીવન. રાઈટ. હેવ અ નાઇસ ડે. આવી વેલ્યુ આપી દઉં છું મિત્રો. ક્લિયર? કોઈ ડાઉટ મિત્રો? આ મેં ટેક્સ્ટ બોક્સ જ લીધું છે. હવે એને મને બીજું શું લેવાનું કીધું છે? લિસ્ટ બોક્સ. તો હું અહીંયા એક લિસ્ટ બોક્સ લઈ લઉં છું મિત્રો.
રાઈટ, અને લિસ્ટ બોક્સનું નામ આપું છું એલએસટી ફોન્ટ, રાઈટ, એલએસટી ફોન્ટ. ઓકે, હવે તમે મિત્રો ધ્યાન આપજો કે અહીંયા કેટલાક ફોન્ટ છે. બાય ડિફોલ્ટ ફોન્ટ આપણે લઈ લઈએ છીએ MS સેન્સ સેરિફ, તો હું અહીંયા એડ કરાવી દઉં છું મિત્રો, ધ્યાન આપજો. રાઈટ, શામાં? તો જે લિસ્ટ બોક્સ છે એની લિસ્ટ પ્રોપર્ટીમાં શું લખું છું? MS સેન્સ સેરિફ. બીજા ફોન્ટ કયા છે? ટાઈમ્સ ન્યૂ રોમન, રાઈટ. એક ફોન્ટ છે વર્દાના, રાઈટ. એ પ્રમાણે બીજા પણ કેટલાક ફોન્ટ આપણે જોઈ લઈએ મિત્રો. એ પ્રમાણે આપણે કેટલાક 5-7 ફોન્ટ લઈ લઈએ છીએ. જુઓ, રાઈટ. તમે અહીંથી સેન્ચુરી પણ લઈ શકો છો, રાઈટ. તો હું સેન્ચુરી પણ એડ કરાવી દઉં છું લિસ્ટમાં. કેટલાક ફોન્ટ આપણે એડ કરાવી દઈએ છીએ. સેન્ચુરી, રાઈટ. ધેન એરિયલ પણ હશે. છે ને એરિયલ, એરિયલ પણ છે. કોમિક સેન્સ MS પણ છે, બરાબર. તો આ બે ફોન્ટ પણ આપણે લઈ લઈએ છીએ લિસ્ટમાં. એરિયલ અને કોમિક સેન્સ MS. તો હું મિત્રો અત્યારે આટલા ફોન્ટ લઉં છું. આ મારું લિસ્ટ બોક્સ છે, રાઈટ. અને હવે મારે શું કરવાનું છે મિત્રો? પ્રોગ્રામ આપણને શું કહે છે કે અહીંયા તમે જે ફોન્ટ સિલેક્ટ કરો એ પ્રમાણે આના ફોન્ટની અંદર એક ઇફેક્ટ આવવી જોઈએ. તો આની ક્લિક ઇવેન્ટ ઉપર, કઈ ઇવેન્ટ? ક્લિક ઇવેન્ટ. ક્લિક ઇવેન્ટ ક્યારે ફાયર થશે જરા જોઈ લઈએ બ્રેક પોઈન્ટ આપીને. રાઈટ, સોરી, જૂનું ફોર્મ આપણું રન થઈ રહ્યું છે, તો હું એની પ્રોપર્ટીમાં જઈ અને અહીંયા પ્રેક્ટિકલ 4 આપી દઉં છું મિત્રો. જુઓ, ક્લિક કરું છું, ઇવેન્ટ જનરેટ થાય છે. ઇવેન્ટ જનરેટ થાય છે, ફાઇન. ધેટ મીન્સ આપણે કોડ અહીંયા લખવાનો છે, યોગ્ય છે. ઓકે, શું કરું છું મિત્રો? જુઓ, TXT ડેટા એટલે કે આપણું પેલું ટેક્સ્ટ બોક્સ, એના ફોન્ટ, ફોન્ટની અંદર શું આપવાનું છે આપણે? જે આપણે લિસ્ટ બોક્સ લીધું LST ફોન્ટ ડોટ, શું લખવાનું છે ભાઈ? સિલેક્ટેડ, સોરી, સિલેક્ટેડ નહીં પણ એની ટેક્સ્ટ પ્રોપર્ટી. જે ફોન્ટ હશે એના ટેક્સ્ટ પ્રોપર્ટીમાં હશે, અને એ જે ફોન્ટ છે એ આની અંદર સેટ થઈ જશે. જોઈએ, નહીં થાય તો કંઈક બીજું કરશું. જુઓ, વર્દાના, સેન્ચુરી, એરિયલ, કોમિક સેન્સ. કોઈ ડાઉટ મિત્રો? ઇઝીલી કામ થઈ રહ્યું છે. ક્લિયર? ઓકે, ફાઇન. થોડું આની અંદર આપણે એડવાન્સ કામ કરીએ. તો અહીંયા હું એક બટન લઉં છું, ત્યાં લખું છું બોલ્ડ. શું લખું છું મિત્રો? બોલ્ડ. અને આનું નામ આપું છું CMD બોલ્ડ, રાઈટ. કોપી કરી દઉં છું મિત્રો, પેસ્ટ કરી દઉં છું, નો આપી દઉં છું, બોલ્ડ, ઇટાલિક, અને એક ત્રીજું બટન લઉં છું અંડરલાઇન. આ વધારાનું છે મિત્રો. બોલ્ડ, ઇટાલિક, અને અંડરલાઇન. તો આપણે અહીંયા
ત્રણ લેબલ લીધા, સોરી ત્રણ બટન મેં લીધા છે. બધાની સાઈઝ હું એ પ્રમાણે એડજસ્ટ કરી દઉં છું મિત્રો. જેથી વિઝિબલ પ્રોપર. ઓકે ફાઇન. બોલ્ડ ઉપર ક્લિક થાય ત્યારે શું થવું જોઈએ મિત્રો? સોરી, અહીંયા મેં CMD બોલ્ડ છે, આનું નામ પણ હું બદલી દઉં છું, CMD ઇટાલિક કરી દઉં છું. અને આનું જે નામ છે એ હું CMD અંડરલાઇન કરી દઉં છું. ક્લિયર? ઓકે ફાઇન. બોલ્ડ ઉપર ક્લિક થાય ત્યારે શું થવું જોઈએ મિત્રો? તો જે આપણું ટેક્સ્ટ બોક્સ છે txt ડેટા ડોટ ફોન્ટ, જે ફોન્ટ બોલ્ડ છે ને, ઇક્વલ ટુ, જુઓ શું આવે છે, ટ્રુ ફોલ્સ આવે છે ને, ટ્રુ થઈ જવા જોઈએ. રાઈટ. બીજું મિત્રો, ઇટાલિક ઉપર ક્લિક થાય તો એજ txt ડેટા ડોટ ફોન્ટ ઇટાલિક ઇક્વલ ટુ શું થવું જોઈએ મિત્રો? ટ્રુ થઈ જવા જોઈએ. અને એ જ પ્રમાણે અંડરલાઇન ઉપર ક્લિક થાય તો txt ડેટા ડોટ ફોન્ટ અંડરલાઇન જેવું કંઈ છે, રાઈટ છે, સ્ટ્રાઇક થ્રુ પણ છે મિત્રો. સો અંડરલાઇન ઇક્વલ ટુ શું થવું જોઈએ? ટ્રુ થવું જોઈએ. જોઈશું મિત્રો. બોલ્ડ તો છે જ, ઇટાલિક, અંડરલાઇન. જો આવું હવે એ ઇટાલિકમાંથી અનઇટાલિક થતા નથી, બોલ્ડમાંથી અનબોલ્ડ થતા નથી, અંડરલાઇનમાંથી અનઅંડરલાઇન પણ થતા નથી, કારણ કે આપણે એવો કોડ લખ્યો નથી, આપણે ફક્ત ને ફક્ત ટ્રુ જ કરાયા છે. તો આવું કંઈ કરવું હોય, એકવાર ક્લિક કરીએ એટલે બોલ્ડ થાય, બીજી વાર બોલ્ડ અનબોલ્ડ થઈ જાય. આવું કંઈ કરવું હોય તો થઈ જાય મિત્રો. એના માટે શું કરવાનું છે? કન્ડિશન મૂકી દેવાની છે. શું કરવાની છે? જુઓ કે ઇફ txt ડેટા ડોટ ફોન્ટ બોલ્ડ ઇક્વલ ટુ ટ્રુ, શું હોય? જો ટ્રુ હોય ધેન એવા કેસમાં આપણે શું કરવાનું છે? બોલ્ડ હોય જ તો અનબોલ્ડ કરવાના છે. ધેટ મીન્સ ડેટા ડોટ ફોન્ટ બોલ્ડ ઇક્વલ ટુ એને ફોલ્સ કરી દેવાનું છે. અને એલ્સ કેસની અંદર, રાઈટ, તો આપણે કોડ લખેલો જ છે ટ્રુ વાળો, રાઈટ. સમજાય છે તમને? અને અહીંયા શું લખી દેવાનું છે? એન્ડ. આ તો તમને સમજાઈ ચૂક્યો છું. txt ડેટાના ફોન્ટ બોલ્ડ એ ટ્રુ છે, જો કન્ડિશન સાચી છે તો ફોલ્સ કરી દો ભાઈ. જો કન્ડિશન ખોટી છે તો એલ્સમાં આવી એને ટ્રુ કરી દો. થાય છે આવું? જોઈએ મિત્રો. કોન્સેપ્ટ સમજાય છે મિત્રો? વરદાના. આપણે અત્યારે મિત્રો નાના નાના પ્રોગ્રામ એના માટે બનાવી રહ્યા છીએ કે જેથી તમે સારી રીતે એને સમજી શકો. બીજો આના પાછળનો કોઈ હેતુ નથી. પ્રોગ્રામ તો બહુ મોટા પણ બનાવી શકાય, પણ તમને આ નાના નાના પ્રોગ્રામ એના માટે બનાવવા પડે છે કે જેથી તમે સમજી શકો ને ઇમ્પ્લિમેન્ટ કરી શકો. ઓકે ફાઇન. તો હવે ઇટાલિક અને અંડરલાઇન માટે શું કરવાનું છે મિત્રો? એ જ વસ્તુ કરવાની છે. ઇટાલિક માટે પણ તમે અહીંયા લખી શકો છો કે ઇફ txt ડેટા ડોટ ફોન્ટ ઇટાલિક equal to true, then same txt data dot font italic equal to, અને શું કરી દેવાનું મિત્રો? false. રાઈટ. હવે આપણો બીજો કેસ કયો બને છે? એલ્સ કેસ બને છે. એલ્સ કેસમાં તો આપણને ખબર જ છે કે એને શું કરવાનું છે? આપણે ટ્રુ કરવાનું છે. અને અહીંયા શું કરશું? આપણે એન્ડ ઇફ લખી દઈશું. આ જ વસ્તુ લાગુ પડશે કોને? અંડરલાઇન ને. તો એમાં પણ કોડ લખી દઈએ મિત્રો, જેથી આપણો ટાઈમ ના બગડે. હવે સો txt ડેટા ડોટ ફોન્ટ અંડરલાઇન ઇક્વલ ટુ ટ્રુ, then સોરી, ઇફ કન્ડિશન તો મૂકી જ નથી મિત્રો આપણે. then શું કરવાનું છે? txt ડેટા ડોટ ફોન્ટ અંડરલાઇન ઇક્વલ ટુ શું કરી દેવાનું છે મિત્રો? અને ફોલ્સ કરી દેવાનું છે.
એલ્સ કેસની અંદર તો આપણે કોડ લખેલો છે, રાઈટ. સો જસ્ટ શું લખી દેવાનું છે અહીંયા, એન્ડ. આપણે ઇફ પણ શીખી ચૂક્યા છીએ, બહુ સમયથી ઇફનો યુઝ કરી રહ્યા છીએ, તો એમાં કોઈને કોઈ ક્વેરી ના હોવી જોઈએ, બધાને ખબર હોવી જોઈએ કે ઇફમાં કામ કઈ રીતે થાય છે, રાઈટ. ઓકે ફાઇન. હવે જરા જોઈ લઈએ આપણે આપણા જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામને રન કરી અને એકવાર ચેક કરી લઈએ મિત્રો. સો ક્લિયર મિત્રો? મારા ખ્યાલથી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. આમાં કોઈને કોઈ તકલીફ રહેશે નહીં. તો હું આને પણ અહીંયા સેવ કરી દઉં છું લેક્ચર નંબર 10 ની અંદર. ઓકે મિત્રો, ફરીથી આપણે પ્રેક્ટિકલ ઉપર આગળ વધી રહ્યા છીએ મિત્રો. હવે એ આપણો પ્રેક્ટિકલ છે મિત્રો, એ પ્રેક્ટિકલ છે પ્રેક્ટિકલ નંબર 5. રાઇટ એ વિઝ્યુઅલ બેઝિક પ્રોગ્રામ વિચ લેટ યુ યુઝ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ ધી શેપ. હવે એકચ્યુઅલી મિત્રો આ પ્રોગ્રામ તો આપણે ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યા છીએ. આ પ્રોગ્રામને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી ચૂક્યા છીએ, પણ હું ફરીથી આ પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યો છું. એઝ એ પ્રેક્ટિકલ લિસ્ટમાં છે તો એને આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ છીએ, જેથી આપણા 1 થી 5 પ્રેક્ટિકલ અહીંયા પૂરા થઈ જશે. પછી છઠ્ઠો પ્રેક્ટિકલ જે આપણો છે એ માઉસની ઇવેન્ટને આપણે ડેમોન્સ્ટ્રેટ કરવાની છે. અલગ અલગ કઈ રીતે કામ કરવાનું છે એને જોઈશું આપણે. એમાં એ જરૂરી છે શીખવું પણ. અને આપણે અહીંયા શીખીશું મેસેજ બોક્સ સ્ટેટમેન્ટ અને મેસેજ બોક્સ ફંક્શન. આની પણ બહુ જરૂર છે સમજવાની, તો આને શીખીશું. પછી કોમન ડાયલોગ આવે છે, એના પછીના કેટલાક પ્રેક્ટિકલ પણ ઇમ્પ્લિમેન્ટ છે. 10મો પ્રેક્ટિકલ તો ઓલરેડી થઈ ચૂક્યો છે મિત્રો, ફરીથી આપણે એને રિકોલ કરવાનો ટ્રાય કરીશું, રાઈટ. સ્ટેટસ પર, પ્રોગ્રેસ પર, આ બધું શીખવાનું તો છે જ, પણ અત્યારે આપણે એના ઉપર જઈએ એના કરતાં બેટર છે કે 5મા પ્રેક્ટિકલ જે છે એને ઇમ્પ્લિમેન્ટ કરી દઈએ. તો એના માટે અગેઇન હું એક ફોર્મ એડ કરું છું મિત્રો, અને ફોર્મનું નામ આપું છું FRM પ્રેક્ટિકલ 5. પ્રેક્ટિકલ 5 મિત્રો. ઓકે, શેપ કંટ્રોલનો આપણે શીખ્યા હતા એ જ સમયે પ્રેક્ટિકલને મેં લઈ લીધો હતો મિત્રો, જો તમને ખબર હોય તો. એ લેક્ચરને જો તમે એટેન્ડ કર્યું હશે તો તમને આઈડિયા હશે જ, રાઈટ. ડેફિનેશન શું છે? રાઇટ એ વિઝ્યુઅલ બેઝિક પ્રોગ્રામ વિચ લેટ યુ યુઝ ડિફરન્ટ ટાઈપ ઓફ ધી શેપ. અલગ અલગ શેપને ડ્રો કરવાના છે મિત્રો, અને શેપ કંટ્રોલને તમે સારી રીતે સમજો છો. તો હવે હું પ્રેક્ટિકલ લિસ્ટને ક્લોઝ કરી દઉં છું, આમાં આપણે આગળ વધવાના નથી. ઓકે, સો મિત્રો આને તમે અલગ અલગ રીતે બનાવી શકો છો. સૌથી પહેલા હું શેપ કંટ્રોલને અહીંયા લઈ લઉં છું. જુઓ, સોરી, સૌથી પહેલા હું અહીંયા શેપ કંટ્રોલને લઈ લઉં છું. ક્લિયર મિત્રો? ઓકે, અને જેની બેકગ્રાઉન્ડ સ્ટાઇલ છે એને હું કરી દઉં છું ઓબ્જેક્ટિવ. એની અંદર એક સરસ મજાનો આપણે જે કલર છે, બેકગ્રાઉન્ડ કલર ફિલ કરાવી દઈએ, રાઈટ. ઓકે ફાઇન. હવે તમે જુઓ મિત્રો, આ જે શેપ છે શેપ 1, એનું નામ શેપ 1 છે. આપણે શેપ 1 થી જ એને એક્સેસ કરવાનો કરીશું. આ જે શેપ 1 છે એની પ્રોપર્ટી છે શેપ, છે ને. એની અંદર કેટલા પ્રકારના શેપ છે મિત્રો? તો કે રેક્ટેંગલ છે, સ્ક્વેર છે, ઓવલ છે, સર્કલ છે, રાઉન્ડેડ રેક્ટેંગલ છે અને રાઉન્ડેડ સ્ક્વેર છે ને મિત્રો. ટોટલ 6 પ્રકારના અલગ અલગ શેપ છે. તમે જે સિલેક્ટ કરશો એ પ્રમાણે એ શેપ બની જશે, રાઈટ ને. આપણે બાય ડિફોલ્ટ અહીંયા રેક્ટેંગલ રાખીએ છીએ, અને દરેકના જુઓ, દરેકના નંબર છે. રેક્ટેંગલ 0 છે, સ્ક્વેર 1 છે, 2, 3, 4 અને 5. યસ ઓર નો? ઓકે. આના માટે હું શું કરું છું? તો આના માટે હું મિત્રો એક એક્ઝામ્પલ તો મેં તમને કરાવી ચૂક્યો છું, તો એના ઉપર હું ફરી રિપીટ કરીશ નહીં. તો એના માટે હું એક કામ કરું છું, અહીંયા કોમ્બો બોક્સ લઉં છું મિત્રો. શું લઉં છું? કોમ્બો બોક્સ લઉં છું. ધ્યાન આપજો, તમને મજા આવશે મિત્રો.
અને કોમ્બો બોક્સની અંદર જેથી કરીને કોમ્બો બોક્સ પણ રિપીટ થાય અને તમને થોડો આઈડિયા આવે. કોમ્બો બોક્સની અંદર હું શું કરું છું મિત્રો, તો એની જે લિસ્ટ પ્રોપર્ટી છે એની અંદર સૌથી પહેલા તમને ખબર છે શું છે, રેક્ટેંગલ છે. તો હું રેક્ટેંગલ લખું છું. જરા જોવું હોય તો ફરી એકવાર જોઈ લઈએ. રેક્ટેંગલ, સ્ક્વેર, ઓવલ, સર્કલ. તો આની લિસ્ટ પ્રોપર્ટીમાં એ જ પ્રમાણે હું એડ કરાવી દઉં છું. રેક્ટેંગલ એડ થઈ ચૂક્યું છે. પછી શું છે મિત્રો, સ્ક્વેર, ધેન ઓવલ છે, ધેન શું છે મિત્રો, સર્કલ છે. એના પછી શું આવશે મિત્રો, તો કે રાઉન્ડેડ રેક્ટેંગલ આવશે. અને એના પછી શું આવે છે મિત્રો, રાઉન્ડેડ સ્ક્વેર આવશે. ટોટલ 6 પ્રકારના આપણા શેપ છે. તો એ પ્રમાણે મેં અહીંયા સેટ કરાવી દીધા છે મિત્રો. રાઈટ. હું આને રન કરીશ મિત્રો. સોરી, અત્યારે આપણું ફોર્મ 4 રન થઈ રહ્યું, સોરી ફોર્મ 2 રન થઈ રહ્યું છે, પ્રેક્ટિકલ નંબર 4. તો આપણે હવે પ્રેક્ટિકલ નંબર 5 ઉપર જતા રહીએ છીએ મિત્રો. ચાલો એને હું રન કરાવી દઉં છું. તો તમે અહીંયા ક્લિક કરશો તો અલગ અલગ પ્રકારના તમારે અહીંયા જે આપણે શેપની અંદર અલગ અલગ પ્રકારના શેપ છે, શેપ જોવા મળશે મિત્રો. બાય ડિફોલ્ટ અહીંયા કોમ્બો 1 જોવા મળે છે. તો એમાં પણ કેટલીક આપણે જે અગાઉ જોતા હતા, કારણ કે એના ટાઈપ છે. આ જે કોમ્બો બોક્સ છે એની સ્ટાઇલ છે ડ્રોપડાઉન કોમ્બો, સિમ્પલ કોમ્બો અને ડ્રોપડાઉન લિસ્ટ. તમને યાદ છે ને મિત્રો? રાઈટ. તો આ વસ્તુ હું સમજાઈ ચૂક્યો છું શરૂઆતના લેક્ચરોમાં, તો રિપીટ નથી કરતો, પણ હું અહીંયા ડ્રોપડાઉન લિસ્ટ સિલેક્ટ કરું છું. રાઈટ. હવે ડ્રોપડાઉન લિસ્ટ સિલેક્ટ કરીશ એટલે શું થશે કે અહીંયા હું કોઈ ચેન્જીસ ના કરી શકું, સિલેક્ટ કરી શકીશ. ઓકે ફાઇન. બીજું, આને રન કરું છું ત્યારે અહીંયા બાય ડિફોલ્ટ કોઈ મને આઈટમ ડિસ્પ્લે થતી નથી. બાય ડિફોલ્ટ અહીંયા આઈટમ ડિસ્પ્લે થતી નથી. તો એના માટે હું શું કરું છું, જરા ફોર્મ જેવું મારું લોડ થાય. સોરી, અહીંયા કોમ્બો બોક્સ છે, એનું નામ પણ મેં બદલ્યું નથી મિત્રો. કોમ્બો 1 છે. ચલો કોમ્બો 1 જ રાખું છું મિત્રો, આજે નથી બદલતો. તો કોમ્બો 1 ડોટ એની ટેક્સ્ટ ઇક્વલ ટુ કોમ્બો 1 ડોટ જેની લિસ્ટ છે ભાઈ, એ લિસ્ટમાંથી કયા નંબરની આઈટમ, 0 નંબરની આઈટમ. 0 ઇન્ડેક્સ ઉપર શું હશે, રેક્ટેંગલ. તો એની ટેક્સ્ટમાં જતું રહેશે ઓટોમેટિક. ક્લિયર? બાય ડિફોલ્ટ. ક્લિયર મિત્રો? ઓકે. હવે હું શું કરું છું, જરા ધ્યાન આપજો મિત્રો. તો કે જ્યારે આના ઉપર ક્લિક થાય, ચેન્જ ઇવેન્ટ નહીં પણ એની ક્લિક ઇવેન્ટ, ત્યારે હું શું કરું છું, તો આપણો જે શેપ કંટ્રોલ છે, શેપ 1 ડોટ શેપ ઇક્વલ ટુ, એમાં ઇન્ડેક્સ આપવાની છે. તમે 0, 1, 2, 3, 4 ને 5 આપી શકો. 0 આપશો રેક્ટેંગલ આવશે, 1 આપશો તો એ પ્રમાણે જે શેપ હશે એ આવશે. ઇન્ડેક્સ જ આપવાની છે. ઓકે. તો એના માટે હું શું કરું છું, જે કોમ્બો બોક્સ છે આપણું, કોમ્બો 1 ડોટ એની સિલેક્ટેડ ઇન્ડેક્સ જેવી કંઈક હશે. ઓકે, ઇન્ડેક્સ જેવું કંઈ છે. ઓકે, સોરી, લિસ્ટ ઇન્ડેક્સ પ્રોપર્ટી છે. કઈ ઇન્ડેક્સ છે? લિસ્ટ ઇન્ડેક્સ મિત્રો. લિસ્ટ ઇન્ડેક્સનો મતલબ શું થશે કે જે સિલેક્ટ થયેલી છે એ ઇન્ડેક્સ આપશે તમને. જોવું હોય તો જોઈએ આપણે. સૌથી પહેલા ક્લિક થઈ ઓટોમેટિક. લિસ્ટ ઇન્ડેક્સમાં શું આવે છે? 0. ક્લિયર? હવે અહીંથી હું શું આપું છું, 0 નંબરની ઇન્ડેક્સ 1, 2, 3 અને 4 ઉપર રાઉન્ડેડ રેક્ટેંગલ છે. તો હું એના ઉપર ક્લિક કરું છું. હવે લિસ્ટ ઇન્ડેક્સમાં શું આવે છે મિત્રો? જુઓ 4 આવે છે. આ 4 આવે છે એનો મતલબ શું થયો? શેપની અંદર 4 જશે તો એ જે 4 હશે એ પ્રમાણેનો શેપ થઈ જશે. ઓકે. હવે હું અહીંયા જે બ્રેક પોઈન્ટ છે હટાવી દઉં છું અને એના પછી રન કરું છું તો તમને આઈડિયા વધુ આવશે. ચલો, રેક્ટેંગલ, સ્ક્વેર, ઓવલ, સર્કલ, રાઉન્ડેડ રેક્ટેંગલ એન્ડ રાઉન્ડેડ સ્ક્વેર. કોન્સેપ્ટ ક્લિયર મિત્રો? અગાઉનું જે એક્ઝામ્પલ હતું ને મિત્રો, એ એક્ઝામ્પલમાં આપણે શું કર્યું હતું, અહીંયા મેં ઓપ્શન બટનનો યુઝ કર્યો તો, કદાચ તમને યાદ હોય તો. યાદ છે? નથી તો આપણે એના ઉપર જઈએ છીએ. તો અત્યારે અહીંયા હું જે મારા પ્રેક્ટિકલ મારે 3 પૂરા કરવાના હતા એ કરી દીધા છે. હવે હું તમને ફરીથી લઈ જાઉં છું
કે જે આપણે અગાઉ પ્રોગ્રામ કરી ચૂક્યા છીએ એની અંદર મારા ખ્યાલથી મેં સેવન્થ ડેમોની અંદર કદાચ કામ કર્યું હશે, મને એક્ઝેક્ટ યાદ નથી મિત્રો, પણ જરા આપણે જોઈ લઈએ. રાઈટ, ફાઇન. જુઓ તમે ફોર્મ નંબર 2 છે ને, જે આપણું 7મું લેક્ચર છે મિત્રો. એની અંદર તમે જરા જઈને જોજો. તો અહીંયા હું એને રન કરું છું તો એ જ ફોર્મ રન થઈ રહ્યું છે, ફોર્મ નંબર 2. તમને યાદ હશે, સ્ક્વેર ઉપર ક્લિક કરું છું, ઓવલ, સર્કલ, એ પ્રમાણે શેપ ચેન્જ થઈ રહ્યા છે. આમાં પણ મિત્રો મેં શું કર્યું છે જુઓ, આમાં આનો કંટ્રોલ એરે મેં લીધેલો છે. આનો શું લીધેલો છે? કંટ્રોલ એરે બનાવેલો છે. આ ફરીથી હું તમને રિપીટ કરવાનો છું, રાઈટ, જેથી તમને જે તે સમયે આઈડિયા ક્લિયર થશે. રાઈટ, આને ફરી આપણે એકવાર રિપીટ કરીશું કે કંટ્રોલ એરે કઈ રીતે કામ કરે છે. તમે જુઓ અહીંયા મેં કેટલા ઓપ્શન બટન લીધા છે, 1, 2, 3, 4, 5 અને 6. હું કોઈ પણ ઉપર ક્લિક કરીશ એની ક્લિક ઇવેન્ટ એક જ આવશે. કોઈ પણ ઉપર ક્લિક કરું જુઓ, કારણ કે કંટ્રોલનો એરે છે અને એની અંદર ઇન્ડેક્સ છે. જુઓ તમે અહીંયા પેરામીટરમાં કે જે બટન ઉપર હું ક્લિક કરીશ એની ઇન્ડેક્સ આમાં આવી જશે. 0 નંબરનું બટન છે, 1 નંબરનું છે, 2 નંબરનું છે, જે ઇન્ડેક્સ હશે, અને એ ઇન્ડેક્સ હું શેપમાં ડાયરેક્ટ આપું છું. આ જે બટન છે 0 નંબરનું છે, જુઓ એની ઇન્ડેક્સ શું છે અહીંયા, જુઓ અહીંયા, અથવા તો એની ઇન્ડેક્સ પ્રોપર્ટી જોઈ લો ને તમે. ઇન્ડેક્સ પ્રોપર્ટીમાં શું છે? 0. આ જે સ્ક્વેર છે એની ઇન્ડેક્સ પ્રોપર્ટીમાં શું છે? 1. આની અંદર શું છે? 2. આની અંદર શું છે? 3. આની અંદર શું છે? 4. અને આની અંદર શું છે? 5. તો શેપ પણ 5 પ્રકારના છે ને, 6 પ્રકારના છે મિત્રો, 0 થી માંડીને 5. 0, 1, 2, 3, 4 અને 5. જુઓ રેક્ટેંગલમાં શું છે? 0. સ્ક્વેરમાં શું જોઈએ? અને 1. ઓવલમાં શું જોઈએ? 2. સર્કલમાં 3. આમાં 4 અને આમાં 5. તો હવે હું શું કરું છું, આ બધાની કોમન ક્લિક ઇવેન્ટ હશે. આ બધાની ક્લિક ઇવેન્ટ શું હશે? કોમન. જુઓ પ્રાઇવેટ સબ, ઓપીટી સેવ, એની ક્લિક ઇવેન્ટ. પણ એના પેરામીટરમાં ઇન્ડેક્સ આવે છે. શું આવે છે? ઇન્ડેક્સ. ઇન્ડેક્સ મતલબ ઇન્ડેક્સ એઝ ઇન્ટેજર. આ એક વેરિયેબલ છે કે આ વેરિયેબલમાં વેલ્યુ આવશે. શું આવશે? કાં તો 0 આવશે, કાં તો 1, કાં તો 2, કાં તો 3, કાં તો 4, કાં તો 5, ડિપેન્ડિંગ ઓન ધી બટન, કે કયું ઓપ્શન બટન તમે ક્લિક કર્યું છે. આના ઉપર ક્લિક કર્યું છે તો આમાં 0 આવશે, આમાં ક્લિક કર્યું છે તો આમાં 1 આવશે, અહીંયા હશે તો 2 આવશે. જે ઇન્ડેક્સ આવશે મિત્રો, એ ઇન્ડેક્સને હું આ શેપની અંદર એની પ્રોપર્ટીમાં આપી રહ્યો છું. ઓટોમેટિકલી શેપ એના કારણે ચેન્જ થાય છે. છતાં જોઈએ આપણે બ્રેક પોઈન્ટ આપીને. જુઓ મિત્રો, રાઉન્ડેડ રેક્ટ ઉપર ક્લિક કરું છું. કેમ આવું થયું મિત્રો? રીઝન છે મિત્રો ટાઈમર. તો ટાઈમરને અત્યારે ટેમ્પરરી હું ડિસેબલ કરું છું. ટેમ્પરરી ડિસેબલ કરું છું મિત્રો, ગભરાવાની જરૂર નથી. અને આને બ્રેક પોઈન્ટ આપી દઉં છું. જુઓ મિત્રો, કંઈક થઈ રહ્યું છે મિત્રો, કંઈક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે જરા જોઈએ આપણે. ટાઈમર ઇનેબલ ટ્રુ, ઇનેબલ ફોલ્સ. કયું ફોર્મ ડિસ્પ્લે થઈ રહ્યું છે મિત્રો? સોરી, હા 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 હા, આપણે આ ફોર્મ 2 ઉપર બધું કામ કરી રહ્યા છીએ, રાઈટ. અને આપણા બંને ફોર્મ એક જેવા છે. ફોર્મ 3 પણ એવું છે. સો આપણે ફોર્મ 3 ઉપર કામ કરી રહ્યા છીએ, રાઈટ. તો એમાં પણ એવું જ છે, કામ તો મેં એ પ્રમાણે જ કર્યું છે. ફોર્મ 3 અને ફોર્મ 2 બોથ આર સેમ, રાઈટ. સો તમે અહીંયા જોઈ શકો છો. આને ક્લિક બ્રેક પોઈન્ટ મૂકી દઉં છું. જુઓ મિત્રો, હવે વારંવાર ટાઈમરની ઇવેન્ટ ફાયર થશે એટલે આપણને કામ નહીં કરવા દે. એટલે હું શું કરીશ, આજે ફોર્મ આપણે 3 ઉપર છીએ ને મિત્રો, રાઈટ. તો એને ટાઈમર છે, ટાઈમરને હું જરા ઇનેબલ ફોલ્સ કરી દઉં છું, જેથી હું હેરાન ના થાઉં. હવે જોઈ લો મિત્રો, હું કરું છું એના ઉપર ક્લિક કરું છું. દેટ મીન્સ 0, 1, 2, 3 અને 4 ઉપર ક્લિક કરું છું. તો ઇન્ડેક્સમાં શું આવે છે મિત્રો? 4. એ ઇન્ડેક્સ શેપમાં જશે. જુઓ, એ ક્લિયર. 4 નંબરનો શેપ બની ગયો હશે. જોઈ લઈએ આપણે, જોઈ લો. એ જ પ્રમાણે હું અહીંયા 2 ઉપર ક્લિક કરું છું. તો ઇન્ડેક્સમાં શું આવે છે? 2, કારણ કે 2 નંબરનું બટન પ્રેસ થયું છે. અને 2 શામાં જશે? ક્લિયર.
કોઈ ડાઉટ? આ જ વસ્તુ હતી. તો આ પ્રેક્ટિકલ બે રીતે મેં ઇમ્પ્લિમેન્ટ કર્યો છે. અગાઉ આપણે શેપને શીખવા માટે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરી હતી, અને આજે એકચ્યુઅલી જ્યારે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કર્યો છે તો એ સમયે આપણે આને સમજવાનો મિત્રો પ્રયત્ન કર્યો છે. તો મારા ખ્યાલથી તમારો આઈડિયા અહીંયા ક્લિયર થઈ ચૂક્યો હશે મિત્રો. અને આમાં તમને કોઈ તકલીફ નહીં હોય, છતાં પણ કોઈ પણ તકલીફ હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર પણ કમેન્ટ કરી શકો છો, અને પર્સનલ મને મેસેજ પણ કરી શકો છો મિત્રો. સો ધન્યવાદ. ઓકે.